હેલો, આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા. મારે આજે બપોરના ભાત પડ્યા હતા તો થોડાક ભાત નાખીશ. ભાત અને દૂધીના મુઠિયા બનાવવાની. તો દૂધીને મેં પહેલા સારી રીતે ધોઈ લીધી છે. હવે એને હું છોલું છું, પછી આપણે એને ખમણી નાખશું. મેં દૂધીને સારી રીતે ખમણી લીધી. મેં દૂધીને છાલ કાઢી નાખી છે બધી. હવે એને ખમણું છું. ખમણીને પછી આપણે એમાં બધા મસાલા કરશું. આ રીતની એની ખમણી લેવાની છે, જે મીડિયમ સાઈઝની હોવી જોઈએ, નહીં બહુ ઝીણી કે નહીં બહુ જાડી. આવી જશે. જોઈ લેજો તમે લોકો, આ રીતનું આપણે છીણ કર્યું છે. હવે મારે એમાં બપોરના વધેલા થોડાક ભાત છે, એ એમાં નાખીશ. ઘણા લોકો ખાલી ભાતના મુઠિયા બનાવતા હોય, ઘણા દૂધીના. હું આજે બંને મિક્સ કરીને બતાવીશ તમને. હવે એમાં કરીશું બધા મસાલા. થોડોક 1 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. હવે એમાં થોડી ખાંડ ઉમેરીશ. અડધી ચમચી જેટલા આપણે અજમો નાખીશું. અજમાને થોડાક આમ મસળી નાખવાના, એટલે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. થોડીક નાખીશું આપણે એમાં લસણવાળી ચટણી. બધા કોરી જ ભૂકી નાખતા હોય, પણ આપણે એમાં લસણવાળી ચટણી નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે નાખીશું તેમાં થોડુંક મોણ, 1 થી 1.5 પાવડા જેટલું. હવે આપણે નાખીશું એમાં લોટ. આ છે ચણાનો લોટ, પણ એ બહુ ઝાઝો નહીં નાખવાનો, થોડોક જ નાખવાનો, નકર મુઠિયા ચીકણા થશે અને કઠણ પણ થશે. હવે નાખીશું એમાં આપણે થોડોક ઘઉંનો ઝીણો લોટ, ને થોડોક ઘઉંનો કરકરો લોટ, જે આપણે લાડવા, લાપસી અથવા તો ભાખરી બનાવતા હોય એ જ લોટ છે. જાડો લોટ નાખવાથી એકદમ પંજી બનશે. અત્યારે હું બનાવી રહી છું લગભગ 3 થી 4 વ્યક્તિ માટે. એક થી 1.5 વાટકી જેટલો આ જાડો લોટ છે. ચમચો ઘઉંનો લોટ ને ચમચો જેટલો ચણાનો લોટ. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને સારો એવો લોટ બાંધી નાખવાનો. દૂધી અને ભાત છે એટલે પાણી બહુ ઝાઝું નહીં જોઈએ, નહીં તો લોટ બાંધવામાં પણ તકલીફ પડશે. આપણે આ રીતના હાથમાં લઈ થોડુંક આમ છાંટી આ છે મીઠા સોડા, જે આપણે સાજીના ફૂલ કહીએ એ પણ ચાલે. એ ચપટીક નાખવાથી એકદમ સોફ્ટ બનશે. આ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે એમાં માથે થોડુંક તેલ નાખીને આપણે જરાક એવો ટૂપી લેશું.
હવે આપણો આ લોટ બંધાઈને રેડી છે. તમે જોઈ શકો છો કે આમાં લસણની ચટણીનો દેખાવ ખૂબ જ સરસ આવે છે. આ રીતને તમે લસણવાળી ચટણી નાખશો તો મુઠિયાનો સ્વાદ બહુ મસ્ત આવશે. હવે આપણે મુઠિયા મૂકવા માટે આમાં ઢોકળિયું છે. ઢોકળિયામાં પાણી લઈ લીધું છે. એમાં મેં લીંબુના ફાડા નાખ્યા છે, જેથી કરીને એમાં છાર ભરી ન જાય અને ઢોકળિયું આપણું કાળું ન પડી જાય. હવે આપણે ઢોકળિયામાં મૂકશું મુઠિયા વાળીને. હવે આપણે મુઠિયા વાળવાનું સ્ટાર્ટ કરશું. આ રીતના આપણે હાથમાં તેલ લઈ અને બે હાથમાં આવી રીતના નાનો નાનો લુવો લઈ અને મુઠિયા વાળી લેશું, જેથી કરીને આપણા હાથમાં લોટ ચોટે નહીં. તો આ રીતે મેં બધા મુઠિયા વાળી લીધા છે. હવે આપણે ગેસ કરીશું ચાલુ. આને આપણે લગભગ 10 થી 15 મિનિટ સુધી ચડવા દેશું. પછી આપણે ચેક કરી લેશું એવું હશે તો. હવે હું એનું ઢાંકણ ઢાંકી દઉં છું. આપણા મુઠિયા ચેક કરી લેશું. આ રીતે એને ચાકુની મદદથી તમે જોઈ શકો છો. આપણું ચાકુ ચોટતું નથી, એનો મતલબ છે કે આપણા મુઠિયા ચડી ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલાઈને સરસ મારા મુઠિયા થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવા સરસ એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા બની ગયા. તો હવે આપણા મુઠિયા ઠરી ગયા છે. હવે આપણે એને કટ કરી લેશું. થોડાક મુઠિયા મેં એમનેમ રાખ્યા છે, જેથી કરીને કોઈને સિંગ તેલમાં બોરીને ખાવા હોય તો ખાય. તમે જોઈ શકો છો મેં આ રીતને એને નાના નાના કટ કરી નાખ્યા છે. હવે આપણે કરીશું એનો વઘાર. તો હાલો હું તમને વઘાર કરતા બતાવું છું. હવે આપણે કરશું વઘાર. આપણે એમાં 2 પાવડા જેટલું તેલ લેશું. હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખશું. હવે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ તતડી છે એટલે થોડી જીરું આખું નાખીશું. અડધી ચમચી જેટલું તલ નાખીશું. થોડાક મીઠા લીમડાના પાન નાખીશું. 3-4 મરચાના કટકા નાખીશું. હવે આપણા મરચા તતડાઈ જાય એટલે એમાં આપણે ઢોકળા નાખીશું. થોડીક હિંગ ઉમેરશું. હવે આપણે તેમાં મુઠિયા નાખીશું. હવે આપણે બધું બરોબર સારી રીતના મિક્સ કરીશું. બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ જો તમને લોકોને ભાવતી હોય તો નાખવાની, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. કેમ કે આપણા ગુજરાતીઓને તો ખાંડ ફેવરિટ હોય છે. ગુજરાતીઓને તો ખાંડ વગરની એકેય રેસીપી એમ કહો ને કે કઈ સ્વાદ જ ન હોય. તો આપણા મુઠિયા વઘાર કરીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મારા મુઠિયા તૈયાર થઈ ગયા છે. આ તમે સવારના નાસ્તામાં અથવા તો છોકરાઓના બાળકના લંચ બોક્સમાં પણ ભરી શકો ને રાતના પણ ચાલે. ચા સાથે ખાવ, છાશ અથવા તો દહીં સાથે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.